હું અરુણાબેન કસરિયા તમારું સ્વાગત કરું છું મારી ગુજરાતી રેસીપીમાં. તો આજે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અમે એક વાટકો મોરૈયો લીધો છે અને એક વાટકો દહીં લીધું છે, એની અંદર થોડુંક મેં પાણી નાખ્યું છે અને સિંગ લીધી છે અંદર નાખવા માટે. 2 ટામેટા લીધા છે, એક બટેકું લીધું છે અને આ સીધો મીઠું લીધું છે ફરાળ માટેનું, અને આ ધાણા લીધા છે, મીઠા લીમડાના પાન લીધા છે, આદુ મરચી લીધી છે અને આ નોર્મલ મસાલો આપણે જે રનિંગમાં નાખતા હોઈએ એ છે. જીરું, ધાણા જીરું પાવડર, હિંગ, તેલ. તો આપણે આ બટેકાની છાલ ઉતારી નાખવાની છે પહેલાં આ રીતે. પછી નાના નાના પીસ કરી લેવાના છે. તો હવે આપણે એના ટુકડા કરી લેવાના છે નાના નાના આ રીતે. હવે આપણે ટામેટાના ટુકડા કરી લેવાના છે નાના નાના આ રીતે. આમે કોથમીર લીધેલી જ છે, તો આને મેં ઓલરેડી પહેલેથી ધોયેલી જ છે, એટલે ડાયરેક્ટ આપણે કટ કરી લેવાની છે આ રીતે. તો આપણે આદુનો ટુકડો અંદર નાખી દઈએ, ખાંડવાનું છે આપણે આદુ મરચી, અને નાના નાના ટુકડા કરી લઈએ મરચીના આ રીતે. તો આપણે આદુ મરચીને ખાંડી લેવાનું છે. હવે આદુ મરચી ખંડાઈ ગયું છે. હવે તો બટેકા આપણે કટ કરેલા હતા, તો આપણે એને ધોઈ નાખવાના છે. હવે તો આપણે આ એક વાટકી મોરૈયો લીધો ને, આપણે એને હવે ધોઈ નાખવાનો છે આ રીતે. પેલા કુકરમાં મૂકી દીધું છે ગરમ કરવા માટે. તો 3 પાવડા તેલ નાખું છું અત્યારે હું વઘાર કરવા માટે. તો હવે આપણે 1 ચમચી જીરું નાખવાનું છે. જીરું તળાઈ જાય એટલે આપણે સિંગના દાણા હતા ને એ તળી નાખવાનું છે ધીમા તાપે. સિંગદાણાનો કલર બદલાઈ ગયો છે, તો હવે આપણે અંદર આદુ મરચી નાખી દેવાની છે આ રીતે. 8 થી 10 મીઠા લીમડાના પાન નાખવાના છે, ચપટી હિંગ નાખવાની છે. પછી આ બટેકું કાપેલું હતું એ આપણે એડ કરી દેવાનું છે આમાં. પછી ટામેટું કટ કરેલું હતું એ આપણે અંદર નાખી દેવાનું છે. એક ચમચી ધાણા જીરું પાવડર, જેટલું સીધો મીઠું હલાવી નાખવાનું છે. આપણે બધું બરાબર હલાવી જોઈએ, થોડી ઘણી સળવા દેવાનું છે 1 મિનિટ માટે. તો આપણે મોરૈયો ધોયેલો હતો, તો આપણે એની અંદર હવે એડ કરી દેવાનો છે બધો મોરૈયો આ રીતે. મોરૈયાને બરાબર મિક્સ કરી લેવાનું છે અંદર. તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર દહીં ને પાણી લીધેલું હતું તે આપણે અંદર એડ કરી દેવાનું છે આ રીતે. દહીં નાખવાથી આ બહુ મસ્ત ખીચડી બને છે. અને હવે થોડું પાણી નાખવાનું છે આમાં. બધું બરાબર મિક્સ કરી લેવાનું. આ બધી વસ્તુ અત્યારે ઉકળે છે એની અંદર. અત્યારે નવરાત્રી ચાલે છે, તો મને એમ થયું કે બધા નવરાત્રી રહેતા હશે, હું પણ રહું છું, તો મને એમ થયું કે આપણે મોરૈયાની ખીચડીનો વિડીયો અપલોડ કરવો છે, તો બનાવી નાખીએ. અને મારા ઘરમાં બધાને મોરૈયાની ખીચડી ભાવે છે ઓલરેડી, અને આડે દિવસે તે બનતી રહી. છોકરાઓને પણ બહુ ભાવે છે આ ખીચડી. હવે આ પાણી આપણું ઉકળી ગયું છે, તો કુકરને બંધ કરી દઉં છું ઢાંકણું, ને 1 સીટી થવા દેવાની છે. આપણે 1 સીટી થઈ ગઈ છે, તો આપણે ઉતારી લેવાનું છે. તો હવે આપણા કુકરની અંદર હવા વહી ગઈ છે, તો આપણે એને ખોલી નાખવાનું છે અને જોઈ લેવાનું છે.
જો બની ગઈ ને સરસ ખીચડી. તો હવે આપણે આની અંદર કોથમીર એડ કરી દઈએ. આપણે ખીચડીને સર્વ કરીશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી, અને કમેન્ટમાં કહેજો કે આ ખીચડી કેવી લાગે. એકવાર જરૂર બનાવીને ખાજો ઘરે. આપણે ઉપર લીમડાના પાન નાખીશું થોડાક ગાર્નિશ માટે.